હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે શીખવાના છે જૂથ સભ્યની ઇચ્છનીય લાક્ષણિકતાઓ, ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રુપ મેમ્બર. બરાબર. હવે જ્યારે પણ આપણે છે ને જૂથની અંદર જોઈન્ટ થઈએ, બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એ જૂથની અંદર જ્યારે જોઈન્ટ થાય છે, એનો સભ્ય બને છે, ત્યારે એણે પોતાના જે વ્યક્તિગત ખ્યાલો છે, એના જે ઇન્ડિવિજ્યુઅલ થોટ્સ છે, બરાબર, પોતાના જે વિચારો છે એને બદલીને એણે જે જૂથની અંદર જે ખ્યાલોની રચના કરવામાં આવેલી છે, બરાબર છે, કે આપણે જૂથની અંદર આ રીતે કામ કરવાનું છે, આ એના રેગ્યુલેશન્સ છે, બરાબર છે, તો એની અંદર જે બધી વસ્તુ ડિસાઇડ કરવામાં આવેલી છે કે આપણે આ કામ કરવાનું છે, આપણે આ જે વસ્તુ છે એને આ રીતે પૂરું કરવાનું છે, બરાબર, તો એના જે ખ્યાલો છે એને આપણે અપનાવવા પડે, બરાબર છે. હવે જે જૂથ સભ્યો છે એની સાથે, મતલબ જૂથના જેટલા બી સભ્યો છે એ, બરાબર, એ આંતરમાનવ સંબંધોથી જોડાયેલી હોય છે, બરાબર, કોઈને કોઈ રીતે આપણે જોડાયેલા હોઈએ, બરાબર છે, કોઈ આપણા સુપિરિયર છે, કોઈ આપણા સબોર્ડિનેટ્સ છે, કોઈ આપણા કલીગ્સ છે, ઓકે. તો એમાં છે ને આપણે જૂથની અંદર એકબીજાની સાથે એક જૂથ પ્રયત્ન કરીને જે ગોલ છે એ ગોલ આપણે હાંસલ કરવાનો છે, બરાબર. આપણે જે તે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરીએ છીએ એના માટે આપણે કામ કરવાનું છે, બરાબર છે. તો અહીંયા જે જૂથ છે એ જૂથની અંદર દરેક વ્યક્તિ જે હાજર છે એની અસર એકબીજા પર પડે છે, એનો પ્રભાવ પડે છે, બરાબર છે. તો એમાં કેટલીક વ્યક્તિ એવું છે કે જૂથના જે સભ્યો છે ને એને લોકો જૂથને વધારે મજબૂત બનાવે, લોકો મોટિવેટ કરે છે, બરાબર છે, જેની મૂલ્ય છે એની વૃદ્ધિ કરે છે, બરાબર છે. જ્યારે કેટલાક છે ને તો એ વસ્તુ નથી કરી શકતા, બરાબર છે, એના પર્યાવરણમાં જોઈન્ટ નથી થઈ શકતા, એડજસ્ટ નથી થઈ શકતા, બરાબર છે. તો આ જૂથના જેટલા બી કર્મચારી છે એ લોકો પાસેથી જે કંપની છે એ કંપનીના દૃષ્ટિકોણ પ્રમાણે કેવા કેવા પ્રકારની લાક્ષણિકતાઓ હોવી જોઈએ. તો ટીમની અંદર કે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા લોકોની પાસે કેવા કેવા પ્રકારની એ લોકો આશા રાખે છે કે કેવી લાક્ષણિકતાઓ હોવી જોઈએ એ આપણે જોઈએ, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રુપ મેમ્બર. તો એની અંદર પહેલું છે પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છા દર્શાવવી, એટલે કે પોતાની એબિલિટી પ્રમાણે કામ કરવાની જે વિલિંગનેસ છે એ વિલિંગનેસ, બરાબર. તેમાં પહેલું છે કે ભાઈ જો કર્મચારીની વિલિંગ ટુ વર્ક એ એબિલિટી ટુ વર્ક કરતાં નીચી હોય તો પરિસ્થિતિમાં તેને જે કાર્ય માટે નીમવામાં આવ્યું છે તે કાર્ય બરાબર નથી થતું, ઓકે. એટલે જે પણ ટીમ મેમ્બર છે એ ટીમ મેમ્બરની એબિલિટી છે કામ કરવાની, પણ એની વિલિંગનેસ નહીં હોય, એની ઈચ્છા નહીં હોય, બરાબર. એને માની લો કે કોઈ દિવસ કંટાળો આવે છે કે એને એ ટીમની અંદર જ કંટાળો આવે છે કે કામ કરવાનો જ કંટાળો આવે છે, તો એ કરતો નથી, બરાબર. તો આવી પરિસ્થિતિની અંદર જે કામ કરવા માટે એને સિલેક્ટ કરવામાં આવ્યું છે એ કામ એ બરાબર કરશે નહીં, બરાબર છે. તો આવા જે કર્મચારી છે એ જે ઓર્ગેનાઇઝેશન છે, જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ઇન્ડસ્ટ્રી છે એના માટે એ લોકો એસેટની જગ્યાએ, એટલે કે અસ્કેમ ખબર પડે ને, પ્રોપર્ટી જેને કહેવાય ને એ, બરાબર છે. તો એ એક સારી વ્યક્તિ, બરાબર છે, કે ફ્રૂટફુલ એમ્પ્લોયની જગ્યા પર એક લાયબિલિટી પુરવાર થાય છે, એક જવાબદારી પુરવાર થાય છે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે કંપની દ્વારા પૂરી પડાતી તાલીમ અને વિકાસની પોતાની તકો ઝડપી લઈને પોતાની ક્ષમતામાં વધારો કરવો જોઈએ. તો જેટલા બી એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોયે કંપની તરફથી જે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ માટે જે લોકોને સમય આપવામાં આવે છે, કે જે ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર, જે પણ શીખવવામાં આવે છે, તો એનાથી એ પોતાની જે એબિલિટી છે એની અંદર એ વધારો કરે, એની ક્ષમતામાં એ વધારો કરે, બરાબર છે. તો જેના લીધે શું થાય છે કે એને પોતાનું ડેવલપમેન્ટ કરવા તો મળે જ છે, પણ એની સાથે સાથે જે તે કંપનીની અંદર, જે તે ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશનની અંદર એ કામ કરે છે, બરાબર છે, ત્યાં પણ એ એના માટે એ લોકો માટે પણ એ લોકો લાભદાયી પુરવાર થાય છે, બરાબર છે. કેમ કે જે પણ કામ કરશે એ ખાલી પોતાના માટે નહીં પણ એ કંપની માટે પણ કરશે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ
કે કંપની સાથે લાંબા ગાળાનો સંબંધ સ્થાપવો જોઈએ. કેટલીક વાર કેવું થાય છે કે કેટલાક લોકો એવું કરે છે કે 1 વર્ષ અહીંયા કામ કરે છે, પછી એ લોકોને ગમતું નથી એટલે બીજી જગ્યાએ જાય છે, ત્યાં પણ નથી ગમતું તો ત્રીજી જગ્યાએ જાય છે, તો વર્ષમાં 2-3 જોબ ચેન્જ થઈ જાય છે, બરાબર, કે દર વર્ષે જોબ ચેન્જ કરે છે. પણ એવું નહીં. કંપની જ્યારે એમ્પ્લોય પાછળ ખર્ચો ક્યારે કરે, બરાબર છે, કે એને એવું લાગે કે આ વ્યક્તિ લાંબા સમય સુધી ટકી રહેશે તો એને તાલીમ અને વિકાસની એમ તો બધાને જ મળતી હોય, બરાબર છે. તમે ત્યાં 6 મહિના કામ કરવાના હોય કે પછી વર્ષ કે પછી 10 વર્ષ, બધાને જ આ જે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું સેશન છે ને એ બધાને જ હોય. તો કંપની પોતાના એમ્પ્લોય માટે અને પોતાના ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું જે સેશન કરે છે, જે ખર્ચો કરે છે, બરાબર છે, તો એનો લાભ મળી રહે એટલા માટે શું કરવું જોઈએ કે ભાઈ જે પણ એમ્પ્લોય છે એ લાંબા સમય સુધી કંપનીની અંદર ટકી રહે ને, બરાબર છે, એવા એ લોકો પ્રયત્ન કરે છે. ઓકે. અને એમાં છે ને આપણો જ ફાયદો છે કે જ્યારે આપણે કંપનીની અંદર ટકી રહીએ ને લાંબા ગાળા સુધી, તો આપણે જે સેલેરીની અંદર ઇન્ક્રીમેન્ટ મળવાનું એ મળે આપણને, ત્યાં ને ત્યાં એક્સપિરિયન્સ મળે તો આપણે એ કંપનીની અંદર ટેવાઈ જઈએ છીએ, બરાબર છે. બીજી વસ્તુ કે એની અંદર એ એટમોસ્ફિયરની અંદર ટેવાયેલા હોઈએ એટલે આપણે કામ સરળતાથી કરીએ છીએ. ત્રીજી વસ્તુ કે ત્યાં રહીને આપણે જે સિનિયોરિટીની પોસ્ટ મળવાની છે એ મળશે, બરાબર છે. પણ જો તમે 3 વર્ષ કામ કર્યું, 4 વર્ષ કામ કર્યું ને પછી તમે જોબ ચેન્જ કરો છો તો તમારો જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે તમારે બીજી જગ્યાએ પણ ફરીથી એ જ વસ્તુની અંદર કામ કરવાનું છે, બરાબર ને, પછી સિનિયોરિટીની પોસ્ટ મળે. એટલે આ જે પોસ્ટ મળવાનું કામ છે ને એ થોડું ઠેલાઈ જાય, બરાબર છે. ચાલો એના પછી નેક્સ્ટ લઈએ, કંપનીએ ઘડેલા નીતિ નિયમો અને પ્રણાલીઓનું પાલન કરવું. કંપનીએ, કોઈ પણ કંપની હોય એ કંપનીએ છે ને પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવેલા હોય, એ લોકોએ કલ્ચર જે છે એ સ્થાપિત કરેલું હોય, બરાબર છે. તો એની અંદર આપણે રહીને કામ કરવું જોઈએ. એ લોકોએ જે પણ નીતિ નિયમો ઘડેલા છે કે એ લોકોની કામ કરવાની જે ટેકનિક અને મેથડ છે, બરાબર, એ પ્રમાણે કામ કરવું જોઈએ. એ લોકોએ છે ને કલ્ચર સેટ કરેલું છે, બરાબર. પહેલાં છે ને ક્લાઇમેટ સેટ થાય, એમાં બહુ બધો સુધારો થાય અને એના પછી કલ્ચર સેટ થાય, બરાબર છે. કોઈ પણ કંપની, ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશન હોય ને એની અંદર આ એક પ્રકારનું એક હ્યુમન બિહેવિયર જ છે, બરાબર, વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ છે. સૌથી પહેલાં શું થાય છે કે ભાઈ નીતિ નિયમો ઘડવામાં આવે છે, બધી મેથડ ઘડવામાં આવે છે, બરાબર, પ્રણાલીઓ બનાવવામાં આવે છે, પછી એ પ્રમાણે બધાને વ્યવહાર કરવાનું કહેવામાં આવે છે. તો એક ક્લાઇમેટ સેટ થાય છે, બરાબર છે. એ ક્લાઇમેટ પરફેક્ટ સેટ થઈ જાય ને એટલે એ ક્લાઇમેટ સેટ થતાં બી 10 વર્ષ લાગે, હે. પછી એ ધીમે ધીમે કલ્ચર બની જાય, એટલે જેવું વ્યવહાર કરવાનું કહેવામાં આવે છે ને, બરાબર છે, એવું બધા ત્યાં વ્યવહાર કરવા માટે ટેવાઈ જાય, બરાબર છે. જે પણ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એના વાતાવરણની અંદર એ લોકો ટેવાઈ જાય છે, તો આપણે એ પ્રમાણે જ ત્યાં વર્તન કરીએ છીએ. ઓકે. તો આ જે કલ્ચર છે એ કલ્ચરની અંદર આપણે શિસ્તબદ્ધ રીતે રહીએ, એ લોકોના નીતિ નિયમ પ્રમાણે આપણે રહીએ, બરાબર છે, એનું પાલન કરીએ, એની જે ટેકનિક અને મેથડ છે એ પ્રમાણે ત્યાં વ્યવહાર કરીએ. ઓકે. તો એ દરેક ઓર્ગેનાઇઝેશન એવું ઈચ્છતા હોય કે એ લોકોના એમ્પ્લોય એ રીતે વર્તન કરે. ઓકે. તો જે જૂથના સભ્યો છે કે આખું જૂથ છે એ શિસ્તબદ્ધ રીતે, એટલે કે પોતાના સેન્સમાં રહીને મેનરફુલી એ લોકો અહીંયા વ્યવહાર કરે, બરાબર છે. અહીંયા જે કોઈ પણ સંચાલન કરવામાં આવે છે એની અંદર નીતિ નિયમો ઘડવામાં આવે છે, બરાબર છે, અને બહુ બધી અહીંયા ટેકનિક પણ હોય છે, મેથડ બી હોય છે કે તમારે આ પ્રમાણે જ કામ કરવાનું છે, બરાબર છે. પછી બીજી વસ્તુ કે અહીંયા કેટલીક વાર ચેન્જ બી આવે છે કે જે જૂથના સભ્યો છે એને જૂથ માટે પણ કેટલાક નીતિ નિયમો હોય છે જે જૂથ પ્રમાણે ચેન્જ થતા હોય છે, બરાબર છે, કે કેટલીક પ્રણાલી જે છે કે કેટલીક મેથડ છે કે કેટલીક ટેકનિક છે એ જે જૂથ છે એ પોતાની વર્તન દ્વારા એની જાતે જ એ લોકો બનાવી લે છે અને એનો સ્વીકાર કરી લે છે, બરાબર છે. તો એવી રીતે આ જે જૂથની અંદર કે કંપનીની અંદર જે બનાવેલા નીતિ નિયમો છે એનું આપણે પાલન કરવું જોઈએ. ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ કંપની બહારનું વર્તન, ઓફ ધ જોબ કન્ડક્ટ. તો જે જૂથના સભ્યો છે એમાં જેટલા બી સભ્યો છે ને આપણે હ્યુમન બિંગ છે, બરાબર છે.
તો આપણે જ્યારથી સ્કૂલ જવાનું ચાલુ કર્યું ને તો આપણે ધીમે ધીમે એ જે સમય છે ને આપણે ડિવાઈડ કરવાનું ચાલુ કરી દીધું, બરાબર, કે આટલો ટાઈમ આપણે સ્કૂલમાં રહીએ છીએ, આટલો ટાઈમ ઘરે રહીએ છીએ, આટલો ટાઈમ આપણે ટ્યુશન જઈએ છીએ. જેમ જેમ આપણે મોટા સ્ટાન્ડર્ડમાં આવતા જઈએ ને તેમ તેમ આપણો જે સ્ટડી માટેનો ટાઈમ છે ને વધતો જાય, સ્કૂલનો ટાઈમ વધતો જાય, ટ્યુશનનો ટાઈમ વધતો જાય, ઘરે રહેવાનો ટાઈમ ઓછો થતો જાય, બરાબર. તો એવી જ રીતે જ્યારે આપણે કોઈ કંપનીની અંદર કામ કરતા હોઈએ તો દિવસના મોટે ભાગનો ટાઈમ આપણે એ કંપની કે જે તે ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે સ્પેન્ડ કરીએ છીએ. તો અહીંયા કીધું છે કે આખા દિવસમાંથી આપણે ત્રીજો ભાગ તો આપણે આપણા એમ્પ્લોયની સાથે જ વિતાવીએ છીએ, જૂઠની સાથે જ વિતાવીએ છીએ, બરાબર છે, અને ઘરે ઓછું રહીએ છીએ. સવારે 8 વાગ્યાને આપણે નીકળેલા હોઈએ, સાંજે આપણે 5-6 વાગે ઘરે પહોંચતા હોઈએ, એટલે દિવસ આખો પૂરો થઈ ગયેલો હોય, એટલે સાંજનો જે સમય છે એ આપણે આપણા ફેમિલી સાથે વિતાવતા હોઈએ. હાર્ડલી 5-1 કલાક પછી આપણે 10-11 વાગે સૂઈ જઈએ છીએ, પછી સવારે પાછા એ રૂટીન ચાલુ થાય છે. તો એમાં કેવું છે કે જે જગ્યા પર આપણે સૌથી વધારે રહેતા હોઈએ ને એ જગ્યા પર આપણે રહેવા ટેવાઈ પણ ગયેલા હોઈએ, બરાબર છે. એવી જ જગ્યા પર આપણે ટ્રેન પણ થઈ ગયા હોઈએ, બરાબર છે. તો ત્યાં જેવી મેનર્સ ચાલતી હોય, જેવો વ્યવહાર ચાલતો હોય એ પ્રમાણે આપણે રહેવા ટેવાઈ ગઈએ છીએ, બરાબર છે. તો બાકીનો જે સમય છે ને એ આપણો ફેમિલી ટાઈમ હોય છે, ફ્રેન્ડ્સ ટાઈમ હોય છે, એટલે કે પ્રાઇવેટ ટાઈમ હોય છે, બરાબર છે, જે કંપનીના અંકુશમાં હોતો નથી અને હોવો પણ નહીં જોઈએ, બરાબર છે. તેમ છતાં પણ જે કંપનીના જે જૂઠના સભ્યો છે, બરાબર છે, કે કંપનીના સભ્યો છે એ લોકો શું કરે છે કે એ પ્રમાણે જ ત્યાં વ્યવહાર કરવાની ટ્રાય કરે છે, બરાબર છે. તો આ જે વર્તન છે એ વર્તન ત્યાં પણ ચેન્જ થતું નથી, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે પ્રમાણિકતાના ધોરણો, એથિકલ સ્ટાન્ડર્ડ્સ. આ જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એને જાળવવા બહુ જ જરૂરી છે, કેમ કે એ કંપનીના હિતની સાથે સાથે જે કર્મચારી છે એના હિત માટે પણ એટલા જ જરૂરી છે. તો કંપનીના નાણાં અને સાધનોનો કંપનીનું હિત જળવાય તે રીતે ઉપયોગ કરવો જોઈએ. કર્મચારીએ કંપનીના સાધનો વાપરવાની સત્તા મળેલી હોય છે. આવા સાધનોનો ઉપયોગ અંગત રીતે કરવાને બદલે કંપનીના ઉદ્દેશ પૂરતી અર્થે કરવો જોઈએ. એટલે તમારે અહીંયા લોયલ રહીને કામ કરવાનું છે, બરાબર છે. તમે જે પણ અહીંયા સાધનો યુઝ કરવા માટે આપેલા છે તો એનો પર્સનલ યુઝ કરીને નહીં, પણ આપણને કંપનીએ શા માટે પ્રોવાઈડ કરેલા છે એને યાદ રાખીને આપણે એનો યુઝ કરવો જોઈએ, બરાબર છે. તો આજે આપણે આવું જે વર્તન કરીએ છીએ, બરાબર છે, તો એ વર્તન આપણા માટે જ સારું છે. અને જ્યાં અંગત ઉદ્દેશ આવે કે કંપનીને ઉદ્દેશ સ્પર્ધાત્મક બનતા હોય ત્યાં કંપનીના ઉદ્દેશને પ્રાધાન્ય આપીને પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ. આપણે એવું વિચારીએ કે આપણે આનો પર્સનલ યુઝ કરીએ, બરાબર છે, કે પછી કંપની વિરુદ્ધ એ જતું હોય એવું લાગે તો ત્યારે આપણે એવું કરવું જોઈએ નહીં. એના પછી આપણે નેક્સ્ટ લઈએ કાર્ય સોંપણી તરફ પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ ટુ ધ અસાઇનમેન્ટ. તો કંપની દ્વારા જે કાર્ય સોંપણી અને જવાબદારીઓ લાદવામાં આવી હોય તે તરફ પ્રતિબદ્ધ રહી પોતાની ક્ષમતા પ્રમાણે તેને પૂર્ણ કરવા તરફનો અભિગમ અપનાવવો જોઈએ. તો કંપનીએ તમને જે પણ કામ આપેલું છે એને જવાબદારીપૂર્વક તમારે એને નિભાવવાનું છે, જવાબદારીપૂર્વક એને કરવાનું છે, બરાબર છે. અને પોતાની ક્ષમતા તરફ આપણે કે પોતાની ક્ષમતા પ્રમાણે આપણે એને પૂરું કરવાનું છે, બરાબર છે. તો આ જ આપણો ગોલ હોવો જોઈએ. એના પછી આપણે નેક્સ્ટ લઈએ શિસ્તબદ્ધ વર્તન, ડિસિપ્લિન્ડ બિહેવિયર. હવે શિસ્ત એટલે શું કે જ્યારે આપણે કોઈ પ્રોફેશનલ જગ્યાએ કામ કરતા હોઈએ કે આપણી પ્રોફેશનલ લાઈફ છે એની અંદર આપણે ગમે તેવો વ્યવહાર નહીં કરીએ, બરાબર છે. બધાને વેલિડ લાગે, બધાને યોગ્ય લાગે એ ટાઈપનો વ્યવહાર કરીએ, બરાબર છે. ગમે તેમ લેંગ્વેજનો યુઝ નહીં કરીએ, કોઈને ગમે તેમ બોલી નહીં દઈએ, બરાબર છે. તો એ બધી વસ્તુ શિસ્તની અંદર આવે. તો શિસ્ત એટલે સમષ્ટિ માટેનું નીતિબદ્ધ વર્તન. આ બધી વસ્તુ છે ને આપણને નાનપણથી શીખવવામાં આવે છે, બરાબર છે. તમે સ્કૂલમાં જાઓ ને ત્યારે તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે, બરાબર. તો એ શું છે? શિસ્ત છે, બરાબર. ભગવાનની સામે 2 હાથ જોડીને નમન કરવું એ આપણું શિસ્ત છે, એ આપણી કલ્ચર છે,
ઓકે, એ બધી વસ્તુ આપણને શીખવવામાં આવે છે, એ આપણા મેનર્સ છે. ઓકે, તો મેનર્સમાં રહીને આપણે અહીંયા વર્તન કરવાનું છે. તો જ્યારે આપણે જૂઠમાં પણ કામ કરીએ છીએ ત્યારે આપણા જે કલીગ્સ છે, આપણા જે સહકાર્યકર છે, બરાબર છે, એ લોકોની સાથે પણ આપણે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. ગમે તેમ વ્યવહાર નથી કરવાનો, બરાબર છે, કે ગમે તેમ બોલી નથી પડવાનું. આપણને એ પણ શીખવાડવામાં આવે છે કે ગમે તેમ બોલવું નહીં, બરાબર છે, અપશબ્દોનો યુઝ નહીં કરવો જોઈએ, કોઈને ઉતારી નહીં પાડવું, કોઈને સાંભળ્યા વગર એને જવાબ નહીં આપવો. પહેલાં એને સાંભળો, બરાબર છે ને, પછી એને જવાબ આપો. જૂઠને નુકસાન ન થાય તે પ્રકારના વ્યવહારો કરવા જોઈએ. કંપનીએ ઘડેલા નિયમો, ઉપરી અધિકારીના હુકમનું પાલન, સહકાર્યકર સાથે સહકાર અને તાબેદારને સહાયક બનાય તે રીતે શિસ્તબદ્ધ વ્યવહારો કરવા જોઈએ. બરાબર, તો જૂઠને નુકસાન નહીં થાય તે પ્રકારનો અહીંયા વ્યવહાર તમારે કરવાનો છે. બરાબર, કંપનીએ જે પણ નીતિ નિયમો ઘડેલા છે કે પછી ઉપરથી જે પણ ઓર્ડર્સ આવતા હોય કે તમારી સાથે કામ કરતા હોય એ બધા વ્યક્તિને આપણે હેલ્પ કરવી જોઈએ, સપોર્ટ કરવો જોઈએ, બરાબર છે. તો એવી રીતે તમને જે મેનર્સ શીખવવામાં આવ્યા છે, બરાબર, તમારા ફેમિલીમાંથી, તમારી સ્કૂલમાંથી, એ બધી વસ્તુનો અહીંયા યુઝ કરવો જોઈએ. બરાબર, ચાલો એના પછી આપણે નેક્સ્ટ લઈએ સામૂહિક નિર્ણયમાં યોગ્ય ફાળો આપવો, કોન્ટ્રીબ્યુશન ઇન પાર્ટિસિપેટિવ ડિસિઝન. તો લોકશાહી નિર્ણય પ્રક્રિયામાં દરેક સભ્યની સામેલગીરી વધે તે પ્રકારની વ્યવસ્થાનું સર્જન કરવામાં આવે છે. કેટલાક સભ્યો માત્ર નામનું જ પ્રતિનિધિત્વ કરીને નિર્ણય પ્રક્રિયામાં કોઈ ફાળો આપતા નથી. આવા વર્તનને ઢોંગી પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. તો જ્યારે પણ કોઈ સામૂહિક નિર્ણય લેવામાં આવે છે, ગ્રુપ ડિસિઝન લેવામાં આવે છે, ગ્રુપ ડિસિઝન મેકિંગ કરવામાં આવે છે, ત્યારે છે ને કેવું છે કે તમને જે પણ સમસ્યા છે એ આપવામાં આવે છે, તમને બધાને એક સાથે બેસાડે, મિટિંગ જેવું, એમાં તમને સાથે બેસાડીને એ સમસ્યા કહેવામાં આવે છે, એના પર ડિસ્કસ કરવામાં આવે છે, એના પર શું સોલ્યુશન આવે એ તમારી પાસેથી લેવામાં આવે છે. બરાબર છે, તમને ડેલ્ફી ટેક્ટિકને બધું શીખવાડેલું ને, એ બધી વસ્તુ અહીંયા કામે લગાડવામાં આવે છે. બરાબર, તો એમાં છે ને કેટલાકને એ વસ્તુનું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે, લીડરશિપ આપવામાં આવે છે. બરાબર છે, તો કેટલાક છે ને કેવું કરે છે કે એની અંદર ઢોંગ જ કરે છે કે અમે અહીંયા આવ્યા છે, બરાબર છે, કે આ જે નિર્ણય છે એ નિર્ણયની અંદર એ લોકો કોઈ સોલ્યુશન આપતા નથી, બરાબર છે, પણ એવું કહે છે કે અમારા તરફથી આ નિર્ણય છે, પણ એની અંદર એનો કોઈ સક્રિય ભાગ નથી. બરાબર, ગ્રુપના જે બીજા મેમ્બર છે એ લોકો દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવ્યું છે એ ડિસિઝનને એ લોકો વેલિડ ગણે છે. બરાબર, એના પછી નેક્સ્ટ છે બિન પક્ષપાતી ભરેલું વલણ. તો જ્યારે ગ્રુપની અંદર આપણે કામ કરતા હોઈએ તો જે જૂથના નેતા છે અને જે જૂથના સભ્યો છે, બરાબર છે, તો જે જૂથના નેતા છે એ જૂથના સભ્યો પર અંકુશ જાળવવા માટે એને છે ને કેટલીક સત્તા મળેલી હોય, બરાબર છે, કેમ કે લીડર છે, એનું કામ છે કે એ બધા પર કંટ્રોલ રાખે, બધાને સુપરવાઇઝ કરે, બરાબર છે. તો આવી સત્તાનો ઉપયોગ છે ને પક્ષપાત રહિત હોવો જોઈએ, પક્ષપાત નહીં કરવો જોઈએ. કેટલાક એમ્પ્લોઈઝ કેવા હોય કે પોતાના લીડર હોય ને એને છે ને તો પેલું બટરિંગ કરતા હોય, બરાબર છે, તો એના લીધે એને એ વ્યક્તિ સારા લાગે, ને કેટલાકને છે ને બટરિંગ કરવું નહીં ગમતું હોય, બરાબર છે, એટલે એનું જેટલું કામ હોય ને એટલું કામ કરે ને પછી એ એના બીજા કામે લાગી જાય, બરાબર છે. તો એવી પરિસ્થિતિની અંદર આપણે આ બધી વસ્તુ ઇગ્નોર કરીને અહીંયા આપણે બધાને સરખા માનવા જોઈએ, બરાબર, કે જે પણ કાર્ય સોંપવામાં આવેલું છે કે પછી જે કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે, બરાબર છે, એની અંદર જે વહાલા અને દવલા, એટલે કે મેં તમને કીધું ને કે બટરિંગ કરતા હોય એ પેલા લીડરને સારા લાગે ને જે બટરિંગ નહીં કરતા હોય એવા ડબલા લાગે, બરાબર છે. તો એનો ત્યાગ કરીને, બરાબર છે, આપણે એકદમ એઝ અ લીડર લોયલ રહીને અહીંયા આપણે નિર્ણય આપવાનો છે, બરાબર છે. તો જૂથના જેટલા બી સભ્યો છે એ લોકોની સાથે આપણે લોયલ રહીને અહીંયા વ્યવહાર કરવાનો છે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું વિભાગીય ધ્યેયોની સરખામણીમાં ઉપલી કક્ષાના ધ્યેયોની પસંદગી આપવી. તો કેટલાક જૂથના નેતાઓ છે ને તો એકદમ નીચલી કક્ષાના ઉદ્દેશોને એવી રીતે મહત્ત્વ આપે છે કે જેથી ઉપલી કક્ષાના જે ધ્યેયો છે ને, બરાબર છે, અહીંયા ઇગ્નોર થઈ જાય.
ઓકે, તો એનાથી જે પોતાનું ડાયનામિઝમ છે એટલે કે સંકુચિત સામાજ્ય નીતિ, બરાબર છે, એને એવું લાગે છે કે હું લીડર છું, હું સાચું કામ કરું છું, સારું કામ કરું છું, પણ એ જે એકદમ હાવ તદ્દન નીચી પ્રકારના જે ઉદ્દેશો છે ને એને વધારે મહત્ત્વ આપે છે. એના લીધે એ ધીમે ધીમે સંકુચિત થવા માંડે છે, બરાબર છે. તો એવી પરિસ્થિતિમાં એક ક્યારેક કોઈ ભૂલ પણ થઈ જાય છે, બરાબર છે, અને જે વ્યવસ્થા તંત્ર છે, બરાબર છે, એની અંદર પણ એ નુકસાન થઈ શકે છે. તો જે જૂથના નેતા છે ને એ હંમેશા જે હાયર ગોલ હોય, બરાબર, ઉચ્ચ પ્રકારના જે ગોલ્સ હોય એને વધારે મહત્ત્વ આપવું જોઈએ, બરાબર છે, જેથી કરીને એ ગ્રુપનો ડેવલપમેન્ટ કરે, પોતાનું પણ ડેવલપમેન્ટ કરે અને જે કંપની છે એનું પણ ડેવલપમેન્ટ કરે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું કે દારૂની લતથી દૂર રહેવું જોઈએ, નો ડ્રગ અબ્યુઝ. હવે આ જે બધી વસ્તુ છે ને કોઈ પણ કંપનીમાં અલાઉડ નથી, બરાબર છે. તમે કંપનીમાં રહીને તમારે તમારી પર્સનલ લાઈફમાં જે કરો એ, પણ કંપનીની અંદર બી તમે દારૂ છે, ડ્રગ્સ છે, એ બધી વસ્તુનું તમે સેવન કરો કે સેવન કરીને જાઓ છો, બરાબર છે, પીને જાઓ છો, તો એ બધી વસ્તુ ત્યાં અલાઉડ નથી, બરાબર છે. એકદમ પ્રોફેશનલ લાઈફ હોય, પ્રોફેશનલ એટમોસ્ફિયર હોય એવી જગ્યા પર ઉપર તમને પહેલાં જ કીધું કે શિસ્તબદ્ધ વર્તન કરવાનું છે, ડિસિપ્લિનમાં રહેવાનું છે. તો આ વસ્તુ ડિસિપ્લિનમાં નથી આવતી, ઓકે. તો એવી પરિસ્થિતિમાં જવું અલાઉડ બી નહીં હોય, બરાબર છે, જ્યાં ટોટલી નશાબંધી હોય છે. કેટલાક પ્રદેશમાં તો કેવું છે કે એટલી કંપનીઓ જે કેટલીક ટેરિટરી છે ને એની અંદર નશામાં એ લોકો જઈ નહીં શકે, નશાબંધી છે, અને જો પીધેલા હોય, બરાબર ને, તમે ત્યાં જાઓ તો એ ગુનાને પાત્ર પણ બને છે, બરાબર છે. તો કર્મચારીએ જાતે જ આ બધી વસ્તુ પર અંકુશ રાખવી જોઈએ, બરાબર છે. કેટલાક લોકોને એવી ટેવ હોય કે જ્યારે કામ પર જતા હોય ને તો એ પહેલાં રસ્તામાં જ કશે પીને જાય, બરાબર છે, ને પછી ત્યાં જઈને ભાન ભૂલીને બધા વ્યક્તિની સાથે લડે, મારામારી કરે, બરાબર છે. એ સીધી અસર એના કરિયર પર થાય. તો આ વસ્તુ કોઈ પણ જગ્યાએ અલાઉડ નથી, બરાબર છે. તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે તમે પીને જાઓ અને ત્યાં વ્યવહાર બરાબર નહીં કરો, બરાબર છે, કે ગમે તેવું વર્તન કરી બેસો, તો એ સીધી અસર તમારા ઇમ્પ્રેશન પર, તમારા કરિયર પર, તમારી લાઈફ પર થવાની છે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ કે ટીકા કરવાનું વિકૃત વલણ, જેને આપણે અહીંયા કહીશું વિસલ બ્લોઈંગ. વિસલ બ્લોઈંગ એટલે સીટી વગાડવું નહીં, બરાબર છે. અહીંયા વિસલ બ્લોઈંગનો મિનિંગ એ નથી કે સીટી વગાડવું, પણ છે ને ગ્રુપના કેટલાક સભ્યો હોય ને, બરાબર છે, એમાં કેટલાક લોકો છે ને કંપનીની નીતિ હોય કે અધિકારીઓ છે ને, અધિકારીઓ તરફ એ લોકોને નફરત હોય, બરાબર છે, કે એને ગમતું નહીં હોય એની સાથે એડજસ્ટ નહીં થઈ શકતો હોય, બરાબર છે. તો ત્યારે છે ને એના મનમાં એવી વસ્તુ બંધાઈ જાય છે કે મને આ વ્યક્તિ ગમતો નથી, એને ધૃણા આવવા માંડે ધીમે ધીમે, એટલા માટે છે ને જાહેરમાં જ એના માટે ગમે તેમ બોલે, બરાબર છે. તો આ વર્તનને પ્રોફેશનલ લેંગ્વેજની અંદર વિસલ બ્લોઈંગ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ જે વસ્તુ છે, બરાબર છે, કોઈ ચર્ચા છે કે મુદ્દો છે એની રજૂઆત કરતી વખતે તમે આવી રીતે એના વિશે ગમે તેમ બોલો કે પછી ચિચિયારીઓ પાડો, બરાબર છે, એવી રીતે વિરોધ વ્યક્ત કરે છે. બહુ બધા એમ્પ્લોઈઝ એવું કરતા હોય, બરાબર. પણ આ જે વલણ છે, આ જે વસ્તુ છે, આ જે વ્યવહાર છે, એ બધી વસ્તુ કરવી અહીંયા અલાઉડ નથી, બરાબર. મતલબ કે એ છે ને પ્રોફેશનલની અંદર આ બધી વસ્તુ નહીં શોભે, બરાબર છે. કે જ્યારે પણ નિર્ણય લેવાતો હોય ને તમે એનો વિરોધ કરવા માગો છો તો તમે જાહેરમાં આ રીતે વિરોધ નહીં કરી શકો. મને એવું લાગે છે કે આ રીતે વિરોધ નહીં કરવો જોઈએ, બરાબર છે. એ વન ટાઈપ ઓફ આપણી જે સાયકોલોજીકલ ઇવિલનેસ છે ને એ અહીંયા બહાર આવે છે, બરાબર છે. તો જ્યારે તમારે એને કંપનીની અંદર કોઈ નિર્ણય લેવાય છે અને તમારે કોઈ વ્યક્તિગત રીતે પણ કોઈનો વિરોધ કરવો હોય, બરાબર છે, તો એની ચોક્કસ વિધિ છે જેને ગ્રેવિયન્સ પ્રોસિજર કહેવામાં આવે છે, કે કચવાત નિવારણની જે પદ્ધતિ છે, એ જે વિધિ છે એ કરવામાં આવે છે, જેની અંદર કેટલાક ક્વેશ્ચનરીઝ છે જે તમારે ભરવાના છે. એની અંદર તમને પ્રશ્નો પૂછવામાં આવે છે કે નિર્ણય લીધો એ બરાબર છે કે નથી, કે તમને પર્સનલી પૂછવામાં આવે છે, બરાબર છે. તો એના દ્વારા તમે કહી શકો છો, પણ તમે જાહેરમાં બૂમાબૂમ પાડો કે પછી એનો વિરોધ કરો, એ વસ્તુ જરાક પણ અલાઉ નથી, ઓકે. તો આ થયા કે જૂથના સભ્યોની ઇચ્છનીય લાક્ષણિકતાઓ.